જો દીપુ માસા જો માસા વાડીએ ગુડાડા એ ભગવાન ઉભો રે હો મારો દીકરો ઘડીક ઉભો રે હે બને તડકાનું આ સાયા રખાયા છોકરા શું હેરાન કરે પણ નથી ઘીરે કોઈ હાસવા વાળા તો હાસવા તું નથી તાર ક્યાં જવું હે એ બેન એ હા આવું ઘડીક શાંતિ રાખો આમ ન મારો દીકરો હું શું કઉ છું તો એ હું જાતી હતી હટાણું કરવા હા તો મેં કીધું બનેવી પાસે છોકરાને ઘડીક મૂકતી જાવ એમ મારે અહીંયા કામ કરવા છોકરા હાચવવા તમારા બનેવી હવે ગામમાં તમને દીધી છે ને એટલે એટલો તો પ્રોબ્લેમ રહે જ એટલે ઈ મારો વાત પેલા ગામમાં દીધી હે ઈ તો વ્યવહારે છે ને તમને ખબર નતી કે મારે હાડી ના પરણાવીશ છે છોકરા થાય મારે હાસવવા પડશે પેલા એવી ખબર નતી મારે ક્યાં જવું છોકરા ભેગું લેતી જાય ને મારા કામ છે પણ બનેવી મારે હવે ઓલું કરિયાણાનું બાસ્કું ઉપાડું આ બાસ્કું ઉપાડું કયો જોઈ પણ રિક્ષા કરી લેવાય એમાં આવે આમાં હું કેટલો હેરાન થાવ અત્યારે તી આ કોબી વાવી આંતરીની છે કોબી નથી તું ફુલાવર છે એમ નહીં બનેવી કોબી ના ફુલાવર ના હરખા જ પાંદડા હોય એટલે જોવું પડે હો હા તો કોબી વાવી છે સારું હવે મારે સંભાળો કરવા કોબી તો લેવું નહીં કા એ લઈ જાજે ને બાપા પણ તું અત્યારે છોકરાને લઈ દીજો અહીંયા નો રાખતી અને બનેવી આને છે ને થોડા છે ને ઓલા પડીકા લઈ દેજો શું કેવાય આલુ સેવ લઈ દેજો વટાણા લઈ દેજો અને તીખી મોરી મમરી લઈ દેજો ટમેટાની વેફર લઈ દેજો અને ચવાણું લઈ દેજો બરોબર બીજું તાર કઈ ખાવું છે શું ખાવું છે અને એજન્સી વાળાને ફોન કરી દઈશ એટલે આખી એને ગાડી મોકલાવી દો એ બનેવી તમે એવું આડું બોલો માં બાળા આડું ની વાત નથી મને હું અહીંયા કામ કરતો હોય મારા હાડુભાઈ કઈ ગયો એમ નો કેવાય રાખે ના રે ના એ તમારા હાડુભાઈ ગયા છે કામે હોય એ કઈ નવરા ન હોય હું અહીંયા નવરી નો છો કા હું નવરો છો હાડુભાઈ નવરો નથી એમાં એવું છે એને ફિક્સ કામ હોય બરોબર ઈ નવરા ન હોય એટલે આપડે તો ઘરનું બાપ દાદાનું છે આ બેઠા તો આ બેઠા આ આયલા બેઠે ભૂખે મરી જાય આમાં કામ કરવું પડે તમે સમજો કે નહીં હવે કોઈ રીતે એમાં એવું છે આ છોકરો માસા કરતો હતો ઓલી ફેરે મારે કામ હતું તો છોકરો મૂકીને વહી ગઈ ઠેઠ હાઈજે ઠેઠ આવી આ છોકરાને તમારા આયરે બહુ ગમે છે માસા કરતો હતો કા બટા માસા કરતો હતો ને જો શરમાઈ ગયો જો એ શરમાવાય નહીં એને બિચારાને ભેગું આવું છે પણ તમને એને ઉપાડવાની આરાએ લઈ નથી જતા બીજું કઈ વાંધો નથી તમારા જેવો તો ક્યાંય માણા નો દેખ્યો મેં આવી ખબર હોતે તો છોકરાને લઈને આવત જ નહીં અહીંયા પણ તો ઓલી ફેર તારું નાક વાઈટું ભાઈ છોકરા નો મૂકી જશે મારે અહીંયા કામ હોય કોઈ પાછી લઈને ધોઈડી આવી અહીંયા હવે કાઈ મારે હે ને તમારે લસા પસા નથી સાંભળવા બેન ને કહેજા અહીંયા હસવશે જા એને કામ હોય ઘરના તમે એલા બધાને ખોટી કરવા હું કામ આવો છો અહીંયા બટા તાર બાને બોલાવી લે છોકરા હાથવા એમાં નવરી ના નથી કઈ કે મારી માએ તો દીકરી દીધી કઈ પછી વાહે છોકરા હાથવા નો આવે હા તો થોડાક થી કહી જાય છોકરા હાથવા આવે એ કાઈ કરવું નથી મારી માને છે ને મારી માને એના દીકરા હાસવાના હોય દીકરીઓના નહીં અમે કોઈ તમારે ઘસાણ નથી માર્યા તમે અમને હેરાન કરો એ મારે કઈ નથી સાંભળવું જો બેટા માસા જો માસા તરાય રહેવું એલા વાડીએ એ આવું શું હવે એક આને ઉપાડો લીધો આવું શું રાને તો પૂછવા દે આ ઓલી મારી બેનપણી કયું ની હાથ મરને ખડી ક્યાં મરને તું શું અહીંયા બેકારા કરે બેઠી એવું આવું શું જાવું હે ને ગામમાં હા તારે ગામમાં જવું છે કઈ રહેવું છે બેન ગામમાં આવું જા ના માસા એ પણ લઈ જાવ ને છોકરો તડકાનો અહીં હેરાન થાય આને બનેવી તમે સાયે લઈ જાવ અને આ કોબીમાં પાણી વારવાનું મૂકી દો પછી વારજો નિરાયતે હું ગામમાં જાતી આવું મારા ભગો મારો હાથુભાઈ ભેગો થાય ને એટલે મારે એને કેવું છે કે ભાઈ તું આ ગામમાંથી લબાસો ભરીને બીજા ગામ વયો જા જો મારા છોકરા તમારે હાસવવા પડશે ને તમારે નો હાસવવા હોય ને તો લબાસા ભરીને તમે વયા જાયજો ક્યાંક એ અમે વયા જઈશું ભગવાન તું તારા છોકરાને લઈ જા કામ કરવા દે જા ના લેજો માસા જાણી તો જા આવું શું જા ભેગો દીજે અહીંયા નો રેવાય જો અહીંયા ઓલા શેરડા ને ઓલા ભૂંદડા ની આવે જો એ બનાવી એ કોણ લઈ દેજો હો કોણ આમ જો બેટા કોણ લઈ દે હે ને આઈસ્ક્રીમ લઈ દે હે વેનીલા હો ડબી તું જાણ્યા ને છોકરાને લઈને એ બેટા એના લઈને દીકરી થઈ છો આ જો માસા નથી રહેવું તો ધરાર અહીંયા રાખે બોલ ઓલો બિચારો આમ ભાગે છે તો અહીંયા પકડીને અહીંયા પાછો લઈ આવે એ તમે વડકા ભરો છો ને એટલે એ બેસે ને તો એને ઘણું રહેવું તું ધીરેથી માસા કરતો મોર થઈ જાય હાલતો થઈ જાય જા તું હાલવા માંડ લાપુડ હાલવા માંડ જા હવે જા લઈ ગયો જા છોકરાને જા ગયો જો
કાંઈ વાંધો નહીં, હમણાં પાછો 5 મિનિટમાં પાછી ન આવું ને તો કહેજો છોકરાને તો અહીંયા જ મૂકી જાય. 5 મિનિટમાં તું પાછી આવ તો હું અહીંયા હોવો જોઈએ ને. 5 મિનિટમાં હું ગુલી મારી જાય. આમાં હારી બનાવીને છે ને આ લપુ સારું જ રહેવાની. તમને જો મજા આવતી હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.